ધાનેરા તાલુકામાં સ્થાનિક તાલુકા પંચાયતની રહેમ નજરે થઈ રહેલા વ્યાપક ભ્રષ્ટાચારની વધુ એક સાચી હકીકત સામે આવી છે। ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે ગામના મુખ્ય તળાવની પાળની એક તરફ 3 માસ જેટલા સમય પહેલા મનરેગા યોજના અંતર્ગત અંદાજિત 10 લાખના ખર્ચે પથ્થર થકી તળાવનું પિચિંગ કરવામાં આવ્યું હતું। જો કે ગણતરીના દિવસોમાં તળાવ પરના પથ્થર નીકળવાની શરૂઆત થઈ ગઈ છે। ધાનેરા તાલુકા પંચાયતની રહેમ નજર હેઠળ વિકાસના કામ હોય કે પછી મનરેગા યોજનાના કામોમાં ટકાવારીનું પ્રમાણ કદાચ બનાસકાંઠા જિલ્લા કે ગુજરાતના અન્ય તાલુકા કરતાં 2 ગણું હોઈ શકે, જેના કારણે બાંધકામો 1-2 માસ સુધી પણ ટકતા નથી। ધાનેરા તાલુકો જાણે કોઈ કમાવાનો ઉદ્યોગ હોય એ રીતે દરેક યોજનામાં ભારી ભરખમ રકમની ઉચાપત થઈ રહી છે। સરાલ ગામ ખાતે આવેલ તળાવ સ્થાનિક ગ્રામ પંચાયતની સામે આવેલું તળાવ છે, જે ગ્રામ પંચાયતમાં તલાટી કે પછી વહીવટદાર આવતા હશે તો શું તેમની નજર તળાવ પર નહીં પડી હોય તે મોટો સવાલ થાય છે। ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તો સ્થાનિક અમલદારોને ટકાવારી મળી જાય ત્યારબાદ એક પણ વિકાસના કામોની ગુણવત્તા જોવામાં આવતી નથી। ધાનેરા તાલુકામાં પાણીની અછતથી સૌ પરિચિત છે, જેને લઈ સરકાર દ્વારા તળાવો ઊંડા કરવા અને તળાવો બાંધવાના કામો પર વધુ ધ્યાન આપવામાં આવે છે, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ થાય। જોકે પાણી સંગ્રહના કામોમાં પણ કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક અમલદારોની મિલીભગતના કારણો કામો ગુણવત્તા વગરના થાય છે। સરાલ ગામ ખાતેના તળાવ પર પથ્થર હવે ખસી રહ્યા છે, ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે, તિરાડો પડી છે, જેના કારણે એક વરસાદમાં આખી પાળ ધોવાઈ જાય તેમ છે અને સરકારી 10 લાખ જેટલા નાણાં વેડફાય તેમ છે। સ્થાનિક સરાલ ગામના નાગરિકોએ તળાવને સત્વરે રિપેરિંગ માટેની માંગ કરી છે અને તળાવમાં થયેલ ભ્રષ્ટાચાર અને તળાવમાં ટકાવારી લેનાર અમલદારો સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। ધાનેરા તાલુકામાં અત્યારે મોટા ભાગની ગ્રામ પંચાયતમાં વહીવટદાર ગામના વહીવટી કરી રહ્યા છે। સરાલ ગ્રામ પંચાયતમાં પડેલો કચરો અને મુક્તિધામમાં મૂકવા માટે આવેલ સગડી પંચાયતની શોભા વધારી રહી છે। હવે વિચારો, આ ભ્રષ્ટ અધિકારીઓ કેવો વિકાસ ગામનો કરતા હશે।